નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 10 માપન, જેમાં આપણે પરિમિતિ વિશે થોડુંક શીખી ગયા છીએ. માની લો કે તમે એક બગીચાની ધાર પર ચાલી રહ્યા છો. જ્યારે તમે એક ચક્કર પૂરું કરો છો ત્યારે તમે જે કુલ અંતર કાપો છો તે જ તે બગીચાની હદ છે. હવે આ હદને આપણે પરિમિતિ કહીએ છીએ. પરિમિતિ એટલે કોઈ પણ આકારની બહારની સીમાની કુલ લંબાઈ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ આકારની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવાથી તેની પરિમિતિ મળે છે. હવે આપણી ચોપડીની અંદર જોઈએ તો તેમાં લંબચોરસની પરિમિતિ કેવી રીતે ગોતી શકાય તે હવે શીખવાનું છે. અહીં આપણને લંબચોરસ ABCD આપેલા છે, જેની લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 9 સેન્ટીમીટર છે. હવે લંબચોરસની પરિમિતિ બરાબર તેની ચારે બાજુની લંબાઈનો સરવાળો કરવાનો છે. તો લંબચોરસની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA, આવી રીતે બધી બાજુઓનો સરવાળો કરવાનો છે. તો અહીં આપણે જાણીએ છીએ કે લંબચોરસની સામસામેની બાજુઓ તો સમાન હોય છે. આથી AB બરાબર CD અને AD બરાબર BC એવી રીતે લઈ શકીએ. તો અહીં CD બરાબર AB અને DA બરાબર BC એવી રીતે ગોઠવી દઈશું. તેથી 2 ગુણ્યા AB વત્તા 2 ગુણ્યા BC એવી રીતે લખી દઈશું. હવે બંનેની અંદર 2 સામાન્ય નીકળશે એટલે 2 ગુણ્યા AB વત્તા BC, આવી રીતે આનું સૂત્ર બની જશે. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે, જેથી 2 ગુણ્યા 15 સેન્ટીમીટર વત્તા 9 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 24 સેન્ટીમીટર. હવે બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 48 સેન્ટીમીટર, જે આ લંબચોરસની પરિમિતિ છે. ત્યાર પછી આપણને એક કોષ્ટક આપેલું છે, જેમાં અલગ અલગ માપના લંબચોરસની પરિમિતિ ચારે બાજુઓનો સરવાળો કરીને અને સૂત્રની અંદર કિંમત મૂકીને બંને રીતે આપણે ગોતીશું અને જોઈશું કે બંનેમાં સરખો જવાબ આવે છે કે નહીં. પેલો એક ઉદાહરણ છે એ આપણને કરીને આપ્યું છે, જેમાં બંનેની અંદર 74 સેન્ટીમીટર અને સૂત્રની રીતે કર્યું છે તેમાં પણ 74 સેન્ટીમીટર મળે છે. ત્યાર પછી આપણે બીજા નંબરનું છે તેને કરીએ તો એક લંબચોરસમાં લંબાઈ 0.5 મીટર છે અને પહોળાઈ 0.25 મીટર છે. તો તેની સામેની બાજુ પણ 0.5 મીટર અને 0.25 મીટર થઈ જશે. હવે સરવાળો કરીને પહેલાં પરિમિતિ મેળવીએ તો ચારે બાજુનો સરવાળો કરીએ તો આપણને મળશે 1.50 મીટર. તો અહીં આપણે 1.50 મીટર લખી નાખશું. ત્યાર પછી સૂત્રની રીતે કરીએ તો 2 ગુણ્યા 0.5 મીટર વત્તા 0.25 મીટર બરાબર 2 ગુણ્યા 0.5 મીટર અને 0.25 મીટરનો સરવાળો કરીશું તો આપણને મળશે 0.75 મીટર. હવે અહીં 2 ગુણ્યા 0.75 મીટરનો ગુણાકાર કરવાનો છે, તેથી જવાબ મળશે આપણને 1.50 મીટર. તો અહીં પણ આપણને બંનેની અંદર સરખો જ જવાબ મળે છે. ત્યાર પછીના લંબચોરસની પરિમિતિ મેળવીએ તો તેની અંદર લંબાઈ 18 સેન્ટીમીટર છે અને પહોળાઈ 15 સેન્ટીમીટર છે. સર્વપ્રથમ આપણે ચારે બાજુનો સરવાળો કરીને કરીએ તો આપણને જવાબ મળશે 66 સેન્ટીમીટર, જે આપણે કોષ્ટકની અંદર લખી દઈશું. સૂત્રની રીતે કરીએ તો 2 ગુણ્યા 18 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 33 સેન્ટીમીટર. હવે 2 અને 33નો ગુણાકાર કરીશું તો અહીં પણ આપણને 66 સેન્ટીમીટર મળી જાય છે, જે આપણે કોષ્ટકની અંદર લખી દઈશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એ લંબચોરસની અંદર 10.5 સેન્ટીમીટર લંબાઈ અને 8.5 સેન્ટીમીટરની પહોળાઈ છે. સર્વપ્રથમ આપણે સરવાળાથી કરીએ તો સરવાળો બધાનો આવશે 38 સેન્ટીમીટર. તો અહીં આપણે 38 સેન્ટીમીટર લખી દઈશું. ત્યાર પછી સૂત્રની રીતે કરીએ 2 ગુણ્યા 10.5 સેન્ટીમીટર વત્તા 8.5 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 19 સેન્ટીમીટર થશે. હવે 19 અને 2નો ગુણાકાર કરીશું તો 38 સેન્ટીમીટર આપણને મળી જશે. તો અહીં કોષ્ટકની અંદર આપણે લખી દઈશું 38 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે એવા આકારોની શરૂઆત કરીશું કે જેમની બધી બાજુઓ અને ખૂણાઓ એક સમાન હોય. જેમ કે અહીં ત્રિકોણ આપ્યો છે, ચોરસ આપ્યો છે, પંચકોણ આપ્યો છે અને ષટકોણ આપ્યો છે. આ બધા આકારોમાં તેની બાજુઓ એક સમાન છે. તો આવા આકારોને આપણે નિયમિત આકારો કહીશું. તો નિયમિત આકારોની પરિમિતિમાં આપણે સર્વપ્રથમ ચારે બાજુ સરખી હોય એવો ચોરસ લઈશું. તો અહીં આપણે 1 મીટર લંબાઈવાળો ચોરસ લીધેલો છે. હવે આ ચોરસની ફરતે આપણે કોઈ પટ્ટી લગાવી હોય તો જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ થઈ જશે. તો અહીં બધાનું માપ લખી દઈએ તો 1 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર આવી રીતે 4 મીટર થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુ તો સરખી હોય છે.
આથી ચારે બાજુનો સરવાળો કરવાને બદલે એક બાજુની લંબાઈને 4 વડે પણ આપણે ગુણી શકીએ છીએ. તો બહુ જ સરળ થઈ જશે. એટલે કે આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 4 ગુણ્યા 1 મીટર. એટલે કે 4 વખત એનો સરવાળો કરવાને બદલે 4 ગુણ્યા 1 મીટર લખી દઈએ તો પણ આપણને 4 મીટર મળી જશે. તો આ તો નિયમિત આકારની અંદર ચોરસનું સૂત્ર બની ગયું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો આપણને એનો જવાબ ફટાફટ મળી જશે. હવે માની લો કે આપણને કોઈ એવો ચોરસ આપેલો છે કે જેની લંબાઈ 5 સેન્ટીમીટર છે. હવે ચોરસની ચારે બાજુઓ તો એક સમાન હોય છે, તો બીજી બાજુઓ પણ 5 સેન્ટીમીટર થશે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે હવે જાણીએ છીએ કે 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ થશે. તો આની અંદર હવે આપણે કિંમત મૂકવાની છે. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા 5. તો આ ચોરસની પરિમિતિ આપણને મળશે 20 સેન્ટીમીટર. એકદમ સહેલું છે ને. ત્યાર પછી આપણે સમબાજુ ત્રિકોણ યાની કે એવો ત્રિકોણ લેવાનો છે કે જેની ત્રણેય બાજુઓ સરખી હોય. આ ત્રણેય બાજુઓ સમાન હોવાને લીધે તેની પરિમિતિ થશે 3 ગુણ્યા 1 બાજુ. અહીં P બરાબર પેરીમીટર એટલે કે પરિમિતિ થાય છે. તો P બરાબર 3 ગુણ્યા A એટલે એક બાજુનું માપ થશે. તો ચોપડીની અંદર આપણને એક ત્રિકોણ આપ્યો છે કે જેની એક બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. હવે સમબાજુ ત્રિકોણ હોવાને લીધે તેની ત્રણેય બાજુ 4-4 સેન્ટીમીટરની થશે. તો આવા સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણે ગોતવી હોય તો સરવાળો કરવાનો રહેશે. હવે સરવાળો કરવો એના કરતાં આપણે 3 ગુણ્યા 4 કરી દઈએ તો આપણને મળશે 12 સેન્ટીમીટર. તો આપણને સમબાજુ ત્રિકોણનું સૂત્ર મળી ગયું કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો આપણે જોયું મિત્રો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિ કે જેની 4 બાજુ હોય છે તો 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો હવે તમને એ આવડી જશે જો નિયમિત પંચકોણ હોય એટલે કે એવો પંચકોણ કે જેની પાંચેય બાજુ એક સમાન હોય તો તેનું સૂત્ર શું થશે? એકદમ સાચું છે. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તેવી જ રીતે નિયમિત ષટકોણ હોય તો તેની પરિમિતિ 6 ગુણ્યા 1 બાજુની લંબાઈ થશે. બરાબર. તો અહીં આપણે નિયમિત આકારોની પરિમિતિ પૂર્ણ થાય છે. ત્યાર પછી ભાગ 3 ની અંદર આપણે સ્વાધ્યાય 10.1 શરૂ કરવાના છીએ. તો મળીએ ભાગ 3 ની અંદર. થેન્ક યુ.